મહારાજ પ્રહલાદને જ્યારે પોતે રાજા બન્યા અને બરોબર એમ કહેવાય 3 મહિનાની ધર્મસભા ચાલે છે મહારાજ પ્રહલાદની કચેરીમાં, અને એમાંલી કોઈ સંતે એને પ્રશ્ન કર્યો કે હે મહારાજ પ્રહલાદ, આપ જ્યારે નાના હતા આપના પિતાએ આપને મારી નાખવા માટે જ્યારે થંભ ધગાવ્યો અને થંભને તમે બથ ભરી અને નારાયણ પ્રગટ્યો. દાદા કારક કારક વિચાર એવો આવે, રાવણ હાટું તો જન્મે લે, મોટો થાય, પરણે, વનમાં જાય, વારે લગાડે, એટલે કંસ માટે તો જન્મે લે, પણ મારા ભક્ત માટે પીતળામાલી પ્રગટીને ઊભો થઈ જાય કે અરે આને જન્મ લઈને પછી આવું તો આને મોઢું થઈ જાય સાહેબ. આ ભજનની તાકાત, આ ભજન વાળાની ભેરે મારો નાથ હોય સાહેબ. વિખરાઈ ગયેલા વાળ વાળો આવે છે, માથું ઓળાવા ખોટી ન થાય. અને એવો ક્રોધે ચડે, બ્રહ્મા અને શિવ સ્તુતિ કરે, બસ એ શાંત થા નકર પ્રલય થઈ જાય. અને ઘે 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 ઘેના ઘૂઘવાટા બંધ ન થતા હોય, ચીરી નાખે આખો હરણાકસને. અને ત્યારે માં લક્ષ્મી એમ કે પ્રહલાદ તું જા બેટા, હવે નહીતર તારો બાપ શાંત નહીં થાય. અને તેથી એના 2 હાથ જોડીને પ્રહલાદ ઉભો રહે, પ્રભુ બસ હો, નહીતર હવે હું મરી જાય. આ તો પાછો સ્વયં રૂપ લઈ લે, તું મરી જા તો હું રહું નહીં, સૃષ્ટિ નો રહેવા દઉં. આ તારી હાટું તો હું પ્રગટ્યો છું. કલ્પના તો કરો કે ભગતની આંખને એનો એક મને નાનો પ્રસંગ બાપુ બહુ ગમે છે. દાદા પ્રહલાદને બોલાવે છે માં, અને માં બોલાવીને એટલું કે બેટા પ્રહલાદ હવે હદ થયો. શેની હદ માં? બેટા જીદ મૂકો ને. શેની જીદમાં? બેટા આ બાપી તારા માટે ભગવાન નો કહેવાય, હાથવાર કહેવાય. તેથી માં એક હાથવારના છોકરા આગળ ખોળો પાથરીને કગળતી છે રાજમહેલના ખંડમાં. ઘટના કેવી બની છે કલ્પના તો કરો કે બેટા હું તને પગે લાગુ, બહારથી સહન નથી થતું. કે પણ માં, દીકરા તારા પિતા તારા પરમેશ્વર ન હોઈ શકે, હાથવાર હોઈ શકે. મને એ ખબર છે તારા સુડલાનો ધણી એ છે, પણ એક કહું માં, તારો સુડલો ભાંગે તો પ્રહલાદને દોષ ન દેતી, કારણ કે હવે મારો બાપ હદ વટાવી ગયો છે. પણ દીકરા એટલે જ કહું છું કે હવે હદ થાય. તને બેટા પહાડ ઉપરથી ફેંક્યો, હાથીના પગે ઠેલી કાઢ્યો. તક માં તો તને ભરોસો નથી, અંધારી કોટડીમાં લઈ જો એમણે નીકળતો. તક મને હાથવાર ભરોસો છે, માં કહીશ પ્રહલાદની. પણ દીકરા હું માં છું, તને પહાડ ઉપરથી ફેંકે પછી જીવતો જ્યાં સુધી જોઉં નહીં ત્યાં સુધી આ માના કાળજાની કંપારીની તને શું ખબર હોય? એ તો તું માં હો તો તને ખબર પડે કે પણ હવે તને ભરોસો છે ને કે મને કે બધે આ બધાય માલી પસાર થઈ ગયો અને મારો વાળ વાકો નથી થયો. હવે તને ખબર છે ને કે ઈશ્વર છે, એમ કે હા મને તો ખબર છે. તો મારા બાપને કહે ને કે છે ડોહો. ઈ કેમ એમ કે હું જ છું એમ? બેટા ઈ જ કહું, તું તારા અહીંયામાં એને રાખજે, પણ હોઠે કહી દે ને કે તમે મારો ભગવાન એમ. અને હવે પ્રહલાદ કહે છે માં, અહીંયામાં કાંઈક હોય ને હોઠે કાંઈક હોય, તને લાગે ઓલો આવે બીજી વાર? એ તો અહીંયામાં હોય એ જ હોઠ ઉપર હોવો જોઈએ. જે અહીંયામાં હોય એ જ હોઠ ઉપર આવે. રાણા ભોજ માં મીરાના પતિ, ચિત્તોડનો અધિપતિ, પડખું ફરવા જાય એનું ઓઠમાંથી મોઢામાંથી શબ્દ નીકળે હરે કૃષ્ણ બોલવું અને જાગી જાઉં. મીરા પૂછે છે કા રાણા મારી વાદે? કે ના દેવી, મારા અહીંયામાં તો કૃષ્ણ જતો, પણ રાણા વિક્રમની મારા ભાઈની બીકે હું બોલતો નહોતો. તકેનું પ્રમાણ એ કે જો મારા અહીંયામાં જ હરી નો બેઠો હોય તો મીરા જેવું પાત્ર મારા ઘર સુધી પોગે જ નહીં. તમે શું વાત કરો છો મીરા? એક ભક્તની વાતો કરીએ ને સાહેબ તો રાતોની રાતો ટૂંકી પડે, પણ ભક્ત માટે ક્યારે આવીને ઉભો રહી જાય ખબર નહીં. દ્વારકા કોણ નહીં ગયો? એ તો કયો હોનાની નગરીનો બાપ, કોણ ન ગયું હોય અહીંયા? કયો સીએમ પીએમ ન ગયો હોય?
પણ કોઈ દી કાળિયો ઠાકર 2 પગથિયે હેઠો આમ આ ઉતરો નથી. પણ એક પોરબંદર થી નીકળેલો દાદો મહાભારતમાં 2 ભૂદેવોએ દાદા 2 ભૂદેવોની પત્નીએ એના મિત્ર પાસે મોકલે છે. મહાભારતના 2 ભૂદેવ પ્રથમ મોકલે છે દ્રોણાચાર્યને કે અસ્વસ્થામાં દૂધ માગે તો હું પાણીની અંદર લોટ નાખીને ધોળું પાણી કરીને આપું છું, અને તમારા મિત્ર દ્રુપદે કીધું તું કે મને રાજ પાછું મળશે, તમે યજ્ઞ કરો ને તમારા યજ્ઞના બળથી મને રાજ પાછું મળશે તો મને અડધું રાજ આપશો એવું તમને કીધું તું ને દ્રુપદે. જે હો દાદા, વાહ વાહ દાદા. પ્રથમ દ્રોણાચાર્યના પત્ની એ ગોરાણી માઈ એને મોકલ્યા હતા દ્રુપદ પાસે દ્રોણાચાર્યને, પણ ત્યાં શું કીધું કંઈક લઈ આવો. આજે બીજા ગોરાણી છે એ પોરબંદરમાં છે અને સુદામાને કહે છે, સાંભળો છો કે હા તમે કૃષ્ણ તો સાથે ભણતા ને? કે હા, બહુ આનંદ કર્યો અમે સાંદીપની ઋષિના આશ્રમમાં. તમને એની યાદ નથી આવતી? બહુ યાદ આવે ગોરાણી, પણ એ હોનાની નગરીનો રાજા છે, હું પોરબંદરનો બ્રાહ્મણ છું, અને કદાચ મને યાચક માની લે તો કે પણ ઈ લાખો માને પણ ઈ નો માને, કારણ કે એ બાજુ ડગલું તો માંડો ભલા માને, પણ કે દેવી હું એની કરતા વેચ મોટો છું, યદુવંશ ભૂષણ છે તો હું ભૂદેવ છું, પૃથ્વીનો દેવ છું, મારે ખાલી હાથે ન જવાય. દ્રોણાચાર્ય માગવા માટે જાય છે, અહીંયા એટલું કહે છે કે મારે ખાલી હાથે ન જવાય. ભગવાનના મંદિરે આપણે ખાલી ન જતા હોય. હવે અહીંયા ઘરેથી તો કઈ લઈ જવા જેવું હતું નહીં, પણ ગોરાણી એટલું બોલ્યા કે હું પાડોમાં લઈ તાંદુલ લઈ આવું, એને તાંદુલ બહુ વાલા હતા ને. આખી વાતમાં નથી જવું, મહાદેવ પ્રસાદ દાદા વાત કરશે જ, પણ મને જે ઘટના ગમે છે ને એટલે આ વાત લઉં છું. તાંદુલની પોટલી લીધી સાહેબ, 1 લીરામાં બીજો ટુકડો કપડાનો એમ કરીને, જે આપણે નાના હતા ને ઓલા માટીના દડા સૂરદળી હાટું જે બનાવતા, હાથ હિંધરા ભેગા કરી, હું નાનો હતો ને મને ખરેખર ઈ દડો બનાવતો ને ત્યારે મને હૈયે ચડતું હતો મારા હમ. આવી પોટલી તૈયાર થઈ અને સુદામાએ જ્યાં દ્વારકાને રસ્તે જ્યાં પંથે જ્યાં ડગલા માંડ્યા, પણ દાદો કેવો લાગતો હતો કે નામ સુદામો મિત્ર પ્રભુનો, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે.
મૂંગા મૂંગા નતો જાતો. હરે રામા રામ રામા હરે હરે. આવતી બે તાળી પાડીને હારો આવ્યો. પછી જો તમને દાંત કટાવું જુઓ. એ હરે કૃષ્ણ 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 હરે હરે. ધીરે ધીરે જ્યાં દ્વારકા ને ખેડે જ્યાં ડગલા માંડ્યા. કથા તો એવી છે કે રસ્તે સુદામાં દાદા આપે તો અનેક વાર બધા મહાપુરુષો પહેલે સાંભળ્યું. હું જે કઈ બોલું છું તમારી પાસે સાંભળેલું તમને આપું છું. પણ આનંદ એ વાતનો છે કે અહીંયા કેટલા બેઠા એ મહત્વના નથી, કોણ બેઠા એ મને મહત્વના.